ચોમાસાની ઋતુના પહેલા વરસાદે જ તંત્રની નબળી કામગીરીની પોલ ખોલી નાખી છે. સુરતના પલસાણામાં દસ્તાન રેલવે ઓવરબ્રિજ પર પહેલા વરસાદમાં જ ગાબડા પડી ગયા. બ્રિજના રસ્તા પર સળિયા દેખાવા લાગ્યા. મહત્વનું છે કે 2017માં કરોડોના ખર્ચે બનેલા બ્રિજ પર ખાડા પડવા, સાઇડ શોલ્ડર અને રેલિંગ તૂટી જવી સહિતની અનેક સમસ્યા સામે આવી છે. ત્યારે તંત્રની નબળી કામગીરી અને ભ્રષ્ટ અધિકારીઓની નીતિ સામે સવાલ ઉઠી રહ્યા છે. શું વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા નિર્મલ પાસેથી. નિર્મલ, જે રીતે હજુ 2017માં જ આ જે બ્રિજ છે તે બનેલો છે અને હવે તેમાં સળિયા દેખાવા લાગ્યા છે, કયા કયા અધિકારીઓએ ખિસ્સા ભર્યા છે આમાં? ચોક્કસથી મિથુન, જે વડોદરાથી બારડોલી જતો જે માર્ગ મુખ્ય માર્ગ છે અને છેલ્લા ઘણા સમયથી ત્યાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. રેલવે ફાટકના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી, જેના કારણે લોકોની માંગને સ્વીકારીને રેલવે દસ્તાન ઓવરબ્રિજ મંજૂર 2017માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે આ જે ઓવરબ્રિજ છે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ જે બ્રિજ છે એ 2 વર્ષમાં પૂર્ણ કરવાની અવધિ હતી. પરંતુ કોઈ કારણોસર 2024માં આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો અને ચૂંટણી આવે તે પહેલા લોકો દ્વારા સ્વયંભૂ આ બ્રિજ ચાલુ કરી દેવામાં આવ્યો હતો. લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને આ બ્રિજ ફટાફટ તેનું કામ પૂર્ણ કરવા દેવામાં આવ્યું હતું અને દક્ષિણ ગુજરાતના સુરત ગ્રામ્ય વિસ્તારમાં જે પ્રથમ વરસાદે આ મુખ્ય માર્ગ હતો એ માર્ગ જે છે તે બેસી ગયો હતો. સાથે જ જે એપ્રોચ રોડ બનાવવામાં આવ્યો હતો એ એપ્રોચ રોડ પણ ખરાબ થઈ ગયો હતો. તેના પર જે રેલિંગ લગાવી હતી એ રેલિંગ પણ તૂટી ગઈ હતી. એટલે ચોક્કસથી કહી શકાય કે જે અધિકારીઓ છે, આ જે બ્રિજ છે જીએસઆરટીબી ની અંદર આવતો બ્રિજ છે અને ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યો હોય હાલ એવું લાગી રહ્યું છે અને જેમાં લોકોને પણ રોષ જોવા મળ્યો હતો અને 2020ની અંદર જાગૃત નાગરિક દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે આ બ્રિજમાં કંઈક ખોટું થાય તો સ્થાનિક ધારાસભ્ય, સાંસદ અને જે પ્રતિનિધિઓ છે તેના પર પણ કાર્યવાહી થવી જોઈએ. જી આભાર નિર્મલ, માહિતી આપવા બદલ.